આગળ વાત કરીએ, સ્કૂલ બસ ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે। બસનો પાછળનો કાચ ન હોવા છતાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા। હળવદની મહર્ષિ ગુરુકુળ બસના વિડીયો વાયરલ થયા છે। બ્રેક મારે તો વિદ્યાર્થીઓ નીચે પડે તેવી શક્યતાઓ છે, તો ઠંડી વચ્ચે કાચ વગરની બસનો વિડીયો પણ વાયરલ થયો છે। મહર્ષિ ગુરુકુળના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। પરમ દિવસે સાંજે કાચ તૂટ્યો હતો તેવું એમડી દ્વારા કહેવામાં આવ્યું। એ જગ્યાએ લાકડાની સીટ પણ મારી હતી। કોઈએ લાકડાની સીટ કાઢી હોવાનો લૂલો બચાવ પણ તેણે કર્યો છે। તો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે સામે આવ્યા છે। બસમાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે। બસની પાછળનો જે આખો કાચ છે એ તૂટી ગયો છે। સપોર્ટ માટે ના તો પાટિયું મૂકવામાં આવ્યું છે, ના તો કોઈ બીજી વસ્તુ। વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે। જો અચાનક બ્રેક વાગે તો વિદ્યાર્થીઓ એમાંથી નીચે પણ પડી શકે છે। આવી ગંભીર બેદરકારી, કાચ તૂટ્યો તેમ છતાં પણ હવે સવાલ એ થાય કે આ બસને કેમ ચલાવવામાં આવી, કેમ વિદ્યાર્થીઓને આ બસમાં બેસાડવામાં આવ્યા। હળવદ શહેરની ખાનગી સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કાચ તૂટેલી હતી અને બાળકો પાછળ છૂટવાતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા। હાલ આપણે સ્કૂલ બસ પાસે છીએ। આ વિડીયો છે તે હળવદથી ચરાડવા મહર્ષિ ગુરુકુળમાં આવતા હતા વિદ્યાર્થીઓ ભણવા છે, અને અહીંયા અત્યારે પ્લાયવુડ મારી દેવામાં આવ્યું છે, એટલે કે પ્લાયવુડ થકી હાલ તો તેને રક્ષણ આપવામાં આવ્યું છે। સંચાલકો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સાંજ સુધીમાં અહીંયા ગ્લાસ પણ લગાવી દેવામાં આવશે। આ રીતે જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોને લઈને હાલ તો આ કામગીરી અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। જગદીશ પરમાર। કાલે રાત્રે કાચ તૂટી ગયો છે અને સવારે જે તે ડેસ્ટિનેશન ઉપરથી વિદ્યાર્થીઓ લઈને બસ આવતી હતી ત્યારે કોઈકના ધ્યાને આ આવ્યો હશે। વિદ્યાર્થીઓએ પણ જાણ કરી હતી સંચાલકને। વિદ્યાર્થીઓને કોઈ અડચણ આવે એવો કોઈ વિષય નહોતો। બાકી બસ આજ એ જગ્યાએ રિપેરિંગ થઈ જશે અને નવી મુકાઈ જશે। અમારી સંસ્થા વિદ્યાર્થીઓની સેફટી માટે